એક સરસ મજાની વાત કરવી છે। યાત્રા પર નીકળેલા બે સાધુઓ એક નદી કિનારે આવતા હતા। એ નદી કિનારે એને એક છોકરીને ઊભેલી જોઈ, જે સુંદર વસ્ત્ર અલંકારોથી શોભતી હતી અને નદી પાર કરવાના વિચારો કરતી હતી એવું આ બંનેને લાગ્યું। એટલે બંને નદી કાંઠે પહોંચ્યા એટલે કંઈ પણ વિચાર્યા વગર એક સાધુએ એ છોકરીને પોતાની પીઠ ઉપર ઉપાડી લીધી અને નદી ઓળંગવા લાગ્યા। નદી ઓળંગીને પેલા સાધુએ પેલી છોકરીને ત્યાં નદીના પેલા સામે કાંઠે ધરતી ઉપર મૂકી દીધી અને ફરી બંને ચાલવા લાગે છે। હવે થયું કેવું કે એક જે બીજો સાધુ એની સાથે હતો તેણે ફરિયાદો કરવાનું શરૂ કરી દીધું કે આપણે સાધુ છીએ, આપણે આવી રીતે સ્ત્રીનો સ્પર્શ કરાય નહીં, સ્ત્રી આપણા ધર્મમાં વર્જ છે, તને આટલા નિયમની ખબર નથી? કેમ તું આમ કરે છો? કેમ તું ઈશ્વરીય નિયમથી વિરુદ્ધ જાશો? આમ લાંબા સમય સુધી એને પોતાનો શોક વ્યક્ત કર્યા પેલાને ઠપકો જ આપતો રહ્યો। પેલો સાધુ મૂંગો જતો હતો અને છેલ્લે એને એક જવાબ આપ્યો કે મેં તો એ છોકરીને ત્યાં નદી કાંઠે ઉતારી દીધી, પણ તું શા કારણે એને હજી ઉંચકીને ફરી રહ્યો છે? તો મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કે વિશુદ્ધ હૃદયથી પ્રમાણિકતાથી કરેલું કાર્ય ક્યારેય પાપ કે અધમ હોતું નથી, પછી ભલે કહેવાવાળા ગમે તે કહે।